જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે ફરી આપણા નવા વ્લોગમાં. અને આજની વ્લોગ શરૂઆત થઈ આપણે ઝીણકો ભાઈ હે જાય ફેરામાં, તો આપણે ગાડી ગરમ કરી દઈએ ને અને ઘરે લઈ દઈ જામીની સાઈડ બનારીઓ વ્લોગમાં. પેલા આપણે ગાડી કાઢી લઈ. કૃષ્ણ ભાઈ તો હોય ગયો, અને આપણે હવે જો ભેહુંનું કામ કરી નાખી. ભેહું બાંધી છે, આપણે પારી લઈને જઈએ ભૂકો નાખવા. બાંધા છે ને આપણે જઈએ હવે વ્લોગમાં. ખપારી કાઢ લઈ રિક્ષામાં, ખપારી કાઢવાનું બાકી છે. તો પહોંચી ગઈ આપણે વાડામાં. જો લઈ લીધી ખપારી અને આવી ગયા ભૂકે. જ્યાં ભૂકો ફટાફટ નાખી દે, પછી મળીને પછી જવું જખરીએ ભૂકો ભરો. તો અહીંયા પેલો ભરીને નાખી દઈ ને પછી ત્યાં જખરીએ ભૂકમાં એન સુધી બના રહેજો. આ છે વાળો ને આપણે સામેની સાઈડ નાખવાનું હે. સામે સાઈડ આપણી રિક્ષા પડી છે, ના સાઈડમાં ભેહું બાંધી બધી. આપણે આવી ગયા વાળે. થોડુંક ઓલું થાય પણ વાંધો નહીં. ફોલો હારા મારા આપણે આવે છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં. આ ચેનલ ચાલુ જ કરી છે 875 એમાં જઈ આવો છો ને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો આપણે પેલા ભૂકો નાખીએ. તો હાલો ફાઇનલી મિત્રો બધા એને નાખાઈ ગયો ભેહુંને. જો ભેહું ખાવા માંડી છે ને હજી પાણી પીએ કંઈ કરતા આવડે. આપણે જો ગેટ પણ બંધ કરી દીધો. અમે ભૂકો નાલો આવે જઈ જખરીએ ભૂકો ભરવા. કેમ બાકી ખાઈએ બના રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો, બ્લોગ જોતા રહ્યો. હાલો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા જખરીએ ભૂકો ભરો. અને જો આજ વરસાદી વાલ થઈ ગયો, વાદળ આજ બંધ થઈ ગયા હે. અને આજે 11 પક્ષીએ છે આપણે તો આગલા મહિનામાં થઈ જાય છે જખરીયા. જો વરસાદ જેવું થઈ ગયો છે, વાદળા જોરદાર બંધ થઈ ગયા છે. હવે કંઈક વરસાદ આવે એનું કંઈ નથી. નંબરે આવો અગ્નિ અડધી કલાકમાં આવી છે અને આખો દી કાઢી નાખે આવું જ છે. અને શરૂઆત થઈ નથી આપણા દેશમાં. આજે ખેતર બધા કમ્પ્લીટ કરેલા પડ્યા છે. ખાલી વરસાદ આવી જાય એટલે વાવણી થઈ જાય એટલું બાકી છે. હવે બધા ખેડૂત મામા દરે બધા વાટઈને ઊભા છે. અહીં વરસાદ થાય ને કંઈ વાવણી કરીએ તો આવું છે. તો બનારીઓ બ્લોગમાં આપણે બનારીઓને હવે આદત પડી ગઈ થોડી, તો ધીરે ધીરે વાંધો નહીં નીકળી જશે. આવું છે. અને આ બાજુ વરસાદ ચાલુ છે, માટીની સુગંધ આવે છે એક નંબર. આ સાઈડમાં વરસાદ ચાલુ હતા. આ ગોળ છે કે પલે તો આવત આવી જાય હમણાં થોડીક વારમાં. આપણી ભેહું મસ્ત શાંતિથી બેઠી છે બધી. આ છે આપણી ભેહું, આ છે ભાણેજની ભેહું. ટપ લાગે ફૂલે ફૂલ. જો સાંઈ મસ્તીની બેઠી છે. ઘૂના વટલા. અને જો એક તો ગઈટો થઈને ફેલ થઈ ગયો છે થોડી ઘણી છે. બે પાંચ પાંદડા આવ્યા છે. હવે એટલો ગઈટો પૂરો ફૂલ થઈ ગયો. ઉંમર થઈ ગઈ એની એટલે વયો ગયો. અને જ્યાં ઘૂનો છે સામેની સાઈડ ઘૂનો છે, અને સામેની સાઈડ આપણા મામાની વાડી છે. આ સાઈડ બીજી વાડી છે આપણી ભેહું. અને જેમાં ભેગું એક રાખ્યું છે ના બેઠો હોય ભેહુંની ધ્યાન રાખે આપણે ના હોય તો. જ્યાં વડલો છે અને આવા વડવાયું જોઈ લે. આમાં
બહુ મોટા હો વરસ પહેલાંના વડ હે. ઓલો નથી કહેતા હજારો વરસ પહેલાં આપણે નહોતા. નામાં હે બહુ વાર આંગરા. આમાં ઝૂમ કરીને બતાવી દઉં. જારી હા મેં તપ આવે કેમેરામાં. ઉથમાં ટીંગા છે અટાણે. મોટી વડવાઈ આવી જાડી વડવાઈઓ થઈ ગઈ છે. ના થડ બહુ પુરાણી વડલો હે. હવે એક નહીં 35-40 વડલા આપણા આશીપાતને એમાં. જો અમુક ભાટકે છે. જો આ બેઠા મસ્ત શાંતિથી. વડલાના ટાટા સાયા અને પાછી હવાઈ ટાટી. આજ તો પવન બખડા છતી બોલાવે. આમાં અવાજ કપાઈ જાય એટલો પવન. જો આ નાગોર આવો છે. જોતા રહ્યો વ્લોગ. આ બધી પાણીની ભેહું છે. સબસ્ક્રાઈબ કરી નાખો, શેર કરી નાખો. વ્લોગ જોતા રહ્યો યુટ્યુબમાં. હા એવો જ વડલો છે આપણે એને એવો જ છે. એમાં જોઈને પીપરો વડલો બે ભેગા છે. એક થડમાં બે ભેગા ઉગ્યા છે. અને એક બીજો સામેની સાઈડ પીપરો છે. 3-4 પીપરા છે. બાકી 2-3 વડલા મોટા. એક તો છોટો થઈ ગયો. એક ઓલો એક આ ના પીપરો એથી આગળ વડલો છે. પછી બાજુમાં વડલો લીમડા બખાઈને એવું બધું છે. હવે આપણા લોકો અત્યારે જોતા રહીએ. સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણો બ્લોગ આવી ચોમાહાનો હજી વાત થયો નથી. આવીએ તો પછી મસ્ત બ્લોગ આવશે તો સબસ્ક્રાઈબ કરતા રહીએ.